જય ગણેશ. સ્વાગત છે આપનું ઘર ઘરના ગણપતિમાં. આપણે આવી ગયા છે બીજા એક ઘરે અને ત્યાં આગળ સરસ મજાના સાફાથી ગણપતિને બિરાજમાન કર્યા છે. તો આવો આપણે સાંભળીએ એમના ઘરના આગળથી કે એમ લોકોએ કેટલા વર્ષથી ગણપતિને બેસાડ્યા છે અને કઈ રીતે એ લોકો ગણપતિની સ્વાગત કરે છે. તો તમે ગણપતિનું સ્વાગત કેટલા યરથી કરો છો? મતલબ અમે ગણપતિનું સ્વાગત આજે 25 વર્ષમાં અમારું ચાલુ છે અને એની આગળતા સ્વાગત અમે ઘણા દિવસોથી શરૂઆત કરી દઈએ છીએ. 1 મહિના પહેલાંથી જ અમારા ઘરે તૈયારીઓ શરૂ થઈ જાય છે. વાવ, સરસ મજાની. મતલબ કે 25 વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છે અને 1 મહિનાથી પ્રિપેરેશન ચાલુ છે, રાઈટ? અને તમે 25 વર્ષથી સ્વાગત કરો છો ગણપતિનું, તો તમે કઈ રીતે કરો છો અને એમનું ડેકોરેશન? અને તમે મહારાષ્ટ્રથી છો, રાઈટ? તો તમારું તો ગણપતિનું બહુ વધારે મહત્ત્વ હશે, તો તમે કઈ રીતે કરો છો બધી પ્રોસેસ? અમે શરૂઆતમાં તો પહેલા દિવસથી જ અમારું અલગ અલગ જાતના ભગવાનને થાળ, પકવાન, આગલા દિવસે કેવડાત્રીજના દિવસે અમારા વ્રત હોય છે, જાગરણ કરીએ છીએ. બધા ભેગા મળીને ઘરના જેટલા કુટુંબીજનો છે, આડોશ પડોશના બધા જ મળીને લાડુ બનાવીએ, મોદક બનાવીએ એમને પ્રસાદ ધરાવવા માટે. પછી ગણપતિજી જ્યારે અમે પહેલાં લાવીએ છીએ ત્યારે ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં અમારા ઘરે નથી લાવતા. પહેલાં એક અમારું સ્થાન નક્કી હોય છે. અમારામાં એવું હોય છે કે કોઈ પણ જે આપણે સ્થાન નક્કી કર્યું હોય, જેમ કે અમારા સામેના ભાભી કે નીચે, એવી રીતે એમના ઘરે પહેલાં આગલા દિવસે ગણપતિ દાદાને લાવવામાં આવે છે અને બહુ જ જલ્લોષ હોય છે અમારો. એમ કહીએ તો ચાલે કે ગણપતિ બાપ્પા મોર્યા, આલે રે આલે, ગણપતિ આલે, એવા નારાઓ સાથે અમે ગણપતિ બાપ્પાને અમારા ઘરે બિરાજમાન કરીએ છીએ. એ દિવસે એમના ઘરે મૂકવામાં આવે છે અને એના પછી બીજા દિવસે જે મુહૂર્ત હોય છે, જો કે આ તો ગણપતિ બાપ્પા છે ને વિઘ્નહર્તા છે, એના માટે કંઈ મુહૂર્ત જોવાની જરૂર છે જ નહીં. છતાં પણ આપણે એક સમાજમાં રહીએ છીએ એ દ્રષ્ટિએ અમે એક મુહૂર્ત જોઈને દાદાને અમારા ઘરે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અને નારાઓ સાથે ભગવાનને ઘરે બિરાજમાન કરીએ છીએ. ખૂબ જ સરસ. હવે તમે શું જણાવશો ગણપતિ વિશે? હું એમ જ કહીશ કે અમે બહુ જ આતુરતાથી આની રાહ જોતા હોઈએ છીએ. જેમ આપણે કીધું એવી રીતે જ અમે આગલા દિવસથી એની તૈયારી કરી દઈએ છીએ. અમારી મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ પ્રમાણે આગલા દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે. એના પ્રમાણે અમે જાગરણ કરીએ છીએ. જાગરણ કર્યા સાથે અમે એ રાત અમારે જાગરણ તો થાય છે, સાથે બાપાની તૈયારીમાં વધારે અમારો સમય વ્યતીત થાય છે. અમે ઘરના બધા ભેગા મળીને ડેકોરેશન કરીએ છીએ. સાથે છોકરાઓ જે વન ટાઈપ ઓફ કિટી પાર્ટી જેવું પણ થઈ જાય છે માહોલ, કેમ કે ત્યારે બધા જ આખું ફેમિલી ગેટ ટુગેધર જેવું થઈ જાય છે અને બધા જ બાપાની આતુરતાપૂર્વક રાહ જુએ છે અને બધા ડેકોરેશન કરીને એને સવાર માટે વધામણા માટેની તૈયારી કરીએ છીએ. પછી મોર્નિંગમાં જેમ મૂકીએ છીએ ત્યાંથી બાપાને લેવા જઈએ છીએ. એના માટે સવારે ઉઠીને જ બધા તૈયારી ચાલુ કરી દે છે. એકચ્યુઅલમાં ઘરનું વાતાવરણ તો એવું હોય છે કે જલ્દી 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 જલ્દી, કેમ કે રાત્રે જાગરણ હોય છે એટલે મોર્નિંગમાં ઉઠવું બહુ જ તકલીફ ભર્યું હોય છે. એટલે ત્યારે મોર્નિંગમાં બધા ઉઠે છે અને ફટાફટ બાપાને વધારવા માટે ચાલુ કરી દઈએ છીએ પ્રયત્ન. અને એવી રીતે અમે બાપાને લાવવાની બહુ જ તૈયારી કરતા હોય છે. આખા વર્ષથી એને રાહ જોઈએ છે. એવી રીતે અમે 25 વર્ષ પૂરા કર્યા છે અને આવી રીતે જ બાપાની ઈચ્છા હશે તો આગળ ને આગળ એમને વધારતા રહીશું અને અમારો પ્રયત્ન એટલો જ સારો રહેશે. ખૂબ જ સરસ. હવે તમે આનું વિસર્જન કઈ રીતે કરો છો ગણપતિનું? જો આધુનિક જમાનામાં અત્યારે પહેલાંની વસ્તુ અલગ હતી, પણ આપણે પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે દરેકને સંદેશ આપીએ છીએ કે આપણે માટીના બાપ્પા જ લાવવા જોઈએ. જેથી કરીને 5 દિવસ, અમે તો 5 દિવસના ગણપતિ બાપ્પા રાખીએ છીએ. અમારા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ પ્રમાણે એકચ્યુઅલમાં જે બાધા ના હોય એ 1.5 દિવસના ગણપતિ હોય છે કે તમે 1.5 દિવસે વિસર્જન કરી શકો. બીજા 5 દિવસના હોય છે, પછી 7 દિવસના હોય છે અને અંતે તો અનંત ચૌદસ, જે દરેક જ જણ 10 દિવસના કરતા હોય છે. પરંતુ અમે લોકો ગૌરી પૂજા, જે ગૌરીનું બી મહત્ત્વ અમારામાં બહુ છે. ગૌરી મીન્સ ગણપતિ દાદાની મમ્મી. અમારા મહારાષ્ટ્રીયન લોકોમાં એનું પણ બહુ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અમારા ઘરે ગૌરીની સ્થાપના નથી, પણ જ્યાં હોય છે ત્યાં અમે દરેક જણ પિયરમાં, અમે બહેનો છે, મારા ભાઈની 5 બહેનો, આ ભાણી છે, અમે બધા આવીએ છીએ અને ટ્રેડિશનલ લુક પ્રમાણે જે મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ છે એ પ્રમાણે જઈને પૂજા આરતી કરીને આ વખતે પણ અમારું રવિવારે વિસર્જન છે. ભાઈએ મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે. 25મો વર્ષ હોવાથી અમારા માટે બહુ જ ખાસ છે. એટલે અમે આમ જનતાને દરેકને એ જ કહેવા માંગીશું કે પર્યાવરણને આપણે સાચવવાનું છે. એટલે પીઓપી નહીં પણ માટીની જ મૂર્તિ લાવીને ઘરે જ ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું. એટલે અમે અહીંથી વાજતે ગાજતે આખી સોસાયટીમાં નાચતા ગાતા, લેઝીમ, ઢોલ નગારા, ગણપતિ બાપ્પાના નારા, એવા ડાન્સ નૃત્ય બધું કરીને નીચે જ દાદાનું કુંડમાં વિસર્જન કરીશું. જેથી કરીને જે દાદા છે
આખી સોસાયટી, આખા સમાજ દરેકને આશીર્વાદ આપશે. અને પછી જે દાદા ઓગળ્યા પછી એમની માટી હશે એ દરેકને ઘરે પ્રસાદી રૂપે આપીશું, જેમાં આપણે પ્લાન્ટ કે છોડ જે પણ હોય તેનું ઉગાવીને આપણને કાયમ માટે એવું રહેશે કે દાદા અમારાથી વિસર્જન કરીને ગયા નથી, પરંતુ એક સૃષ્ટિ જે આપણે વન્યજીવનને આગળ વધારવાનું છે એ અમારી સાથે જ છે. ખૂબ જ સરસ રીતે ગણપતિની સ્વાગત કરે છે અને એમનું વિસર્જન પણ આટલી સારી રીતે કરે છે અને પર્યાવરણનું ધ્યાન રાખીને આવી રીતે વિસર્જન કરે છે અને ગણપતિને લાવે છે. તો ખૂબ જ સરસ રીતે ગણપતિને બિરાજમાન કર્યા છીએ. Happy
શ્રી ગણેશ ઘર ઘરના ગણપતિમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છે બીજા એક ઘરે અને ત્યાં આગળ ગણપતિ તમે જોઈ રહ્યા છો કે લાલ સાફો પહેરીને સરસ મજાના ગણપતિને બેસાડ્યા છે. તો આવો આપણે એમના વિશે થોડું પૂછીએ. તમારું નામ શું છે? મારું નામ સપના જોશી છે. ઓકે, તમે કેટલા વર્ષથી ગણપતિની સ્થાપના કરો છો? 9 વર્ષ થઈ ગયા છે ગણપતિની સ્થાપના કર્યાને. 9 વર્ષ થઈ ગયા છે. અને તમે ગણપતિની સ્થાપના કરો છો ત્યારે કઈ રીતે કરો છો? અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ તો સારા મુહૂર્તમાં બેસાડીએ છીએ ગણપતિને, બ્રાહ્મણને બોલાવીએ છીએ, પૂજા કરાવે છે બ્રાહ્મણ, અને અમે બધા જ લોકો ભેગા થઈએ છીએ. અને અમારા મતલબ સોસાયટીવાળાનો બહુ જ મને સપોર્ટ રહે છે પાછો. જ્યાં સુધી ગણપતિ લાવીએ અને વિસર્જન કરીએ ત્યાં સુધી એ લોકોને મને બહુ જ સપોર્ટ હોય છે. અચ્છા, અને હું જોઈ રહ્યું છું કે બધાએ રેડ સાડી પહેરી છે, તો રેડ કોઈ થીમ છે કે શું છે? હા, રેડ અમે આજે તો થીમ રાખી છે, પણ ગણપતિ દાદાને લાલ કલર બહુ જ પસંદ હોય છે, એટલા માટે પછી અમે આજે વિચાર્યું કે આજે અમે બધા રેડ કલરનું પહેરીશું. ખૂબ જ સરસ, બહુ સારી રીતે ગણપતિની સ્થાપના કરી છે. તમે વિસર્જન કઈ રીતે કરો છો ગણપતિનું? અમે લોકો વિસર્જનના દિવસે બધા જ ભેગા થઈએ છીએ, ગરબા ને એવું બધું રાખીએ છીએ, અને પછી ઘરે જ અમે લોકો મોટા મતલબ તપેલામાં વિસર્જન કરીએ છીએ ગણપતિનું. અને એ બધું પાણી પછી અમે લોકો પોતપોતાના બધાના કુંડામાં અથવા કેરીમાં વિસર્જન કરી દઈએ છીએ. તમે જોઈ રહ્યા છો ગણપતિના સ્વાગત માટે બધાએ રેડ સાડી પહેરી છે અને બહુ સારી રીતે ગણપતિની સ્થાપના કરી છે. તો આવો આપણે પૂછીએ છીએ નેક્સ્ટ મેમ્બરને કે એમણે ગણપતિની બિરાજમાન કરવા માટે શું શું કર્યું છે. મારું નામ પૂર્ણિમા શ્રીમાલી છે. ગણપતિ અમે લોકો નાસિક ઢોલ સાથે અને નાસ્તા ગાસ્તા ગુલાલ ફૂલ બધું છાંટતા ભગવાનને અમે લોકો સ્વાગત કર્યું છે. બહુ સરસ રીતે ભગવાનનું સ્વાગત કર્યું છે. તો આવો આપણે પૂછીએ ગણપતિનું જે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે એના વિશે. અમે એકચ્યુઅલી ગણપતિ લાવવાના પહેલા દિવસે જ મંડપની તૈયારી ઘરે જ કરીએ છીએ, બહારથી નથી લાવતા. કંઈ મતલબ વિડીયોઝ જોઈને ઘરે ભૂવા અને બધા આડોશી પાડોશી મળીને બધા બનાવીએ છીએ. પછી ગણપતિજીની મૂર્તિ લાવીએ, એમનામાં સજાવટ અમે હાથે જ કરીએ છીએ, બધું કામ ઘરે જ કરીએ છીએ. સરસ સરસ. અને તમે પ્રસાદ અને કઈ રીતે કરો છો બધી વસ્તુ? એમાં તો મતલબ જેમની જેવી ઈચ્છા હોય, મતલબ રોજ લઈ આવે છે કોઈ ને કોઈ સાથે મળીને. એવું નથી કે આજે એ જ લાવશે, કોઈ બી લાવી દે. ક્યારેક ભૂવા બનાવી દે અમારા સપના ભૂવા, ક્યારેક કોઈ બી આજુબાજુના પડોશી, બધા ઘર જેવા જ છે ને એટલે ચાલી જાય. આવો આપણે નેક્સ્ટ મેમ્બર સાથે વાત કરીએ. તો તમે 5 દિવસ ગણપતિને બિરાજમાન કરો છો, તો 5 દિવસનું તમારું આયોજન શું હોય છે? કઈ રીતે તમે 5 દિવસ તમે કરો છો આયોજન, એ તમે જણાવો. 5 દિવસ અમે બધી સોસાયટીના બધા સભ્ય ભેગા થઈએ છીએ, સવાર સાંજ બંને ટાઈમ. સવારે અમારે બ્રેકફાસ્ટ બધાય લઈને આવે છે, ને પછી બધાય બેસીને અમે બ્રેકફાસ્ટ સાથે કરીએ છીએ. ગણપતિને જે ભાવે તે બધી વસ્તુ ધરાવીએ છીએ. સાંજે બધા પ્રસાદ લઈને આવે છે. સાંજે બહુ મજા કરીએ છીએ, એન્જોય કરીએ છીએ બહુ જ. ગણપતિની તમે જ્યારે સ્થાપના કરો છો એ તો ઠીક છે કે બહુ સ્વાગત એકદમ ધૂમધામથી કરો છો, રાઈટ? પણ તમે એનું વિસર્જન કરો છો એ કઈ રીતે કરો છો? એ અમે બધા ભેગા થઈએ, ગરબા ગાઈએ, આખો દિવસ અમે મજા કરીએ છીએ. બધી બહેનો ભેગી થઈને ધામધૂમથી ગણપતિની પૂજા કરીએ, મનથી તનથી ભાવથી ભક્તિ કરીએ. એના માટે બાપા તમે વહેલા આવજો અમારી સાથે. પણ થોડું દુઃખ પણ થાય છે કે અમે 5 દિવસે બહુ એન્જોય કરીએ નહીં, તો એના માટે અમને બહુ દુઃખ બી થાય છે. અને અમે મજા બહુ કરીએ છીએ. અને કાલે અમે પાછો અર્જનનો રાખીએ, બધું 56 ભોગ ભગવાનને ધરાવીએ. જય ગણપતિ બાપા. હાથ ચક્ર ત્રિशूल विराजे अलख जगाऊं तेरी नगरी में, श्री कृष्ण कार्य दर्शन करने आए सदा शिव गोकुल में. श्री कृष्ण कार्य दर्शन करने आए सदा शिव में. मेले बेटी जसोदर में आवाज सुनियो कोनो में. मेले बेटी जसोदर में आवाज सुनियो कोनो में. थाल भरे कंचन कर लाई लो बाबा तोड़ियो में. थाल भरे कंचन कर लाई लो बाबा तोड़ियो. ले जाए मैं अपने घर में, ले जाए मैं अपने घर में. स्वरूप तुम्हारा कालर पीला सूरत की बागन की. स्वरूप तुम्हारा कालर ला सूरत देखी बाबन की. मेरा लाल तो कल कर जन्मा, नजर लगे कोई सखियन की.
શ્રી ગણેશ ઘર ઘરના ગણપતિમાં આપનું સ્વાગત છે. આપણે આવી ગયા છે દીપકભાઈના ઘરે અને એમના ઘરે બહુ સરસ મજાના ગણપતિ બેસાડ્યા છે. તો આપણે એમની ડોટરને પૂછીએ કે તમે ગણપતિ કેટલા વર્ષથી લાવો છો? બીજો વર્ષ છે આવી. અચ્છા, અને ડેકોરેશન કઈ રીતે કરો છો તમે? એઝ નોર્મલ જેમ ઈચ્છા થાય એવું. અચ્છા, અને તમે પ્રસાદ અને થાળ કઈ રીતે ધરો છો? સવાર સાંજ પ્રસાદ અને થાળ આરતી એ જ એઝ રૂટીન. વિસર્જન કઈ રીતે કરો છો? એ જ ડીજે બોલાવીને કાં તો ઢોલ બોલાવીએ એમ, અને બધા ભેગા થઈને કરશે. ખૂબ જ સરસ. આવી રીતે દીપકભાઈના ઘરે સરસ મજાના ગણપતિ બિરાજમાન છે. ગણેશજીનો ઉત્સવ તમે કઈ રીતે ઉજવતા હોય છો? અમે ઇકો ફ્રેન્ડલી લાવીએ છીએ, જેમ કે પછી સવાર સાંજ દીવાબત્તી કરે છે, પછી બસ આરતી કરીએ, થાળ ધરાઈએ, 2 ટાઈમ થાળ ધરાઈએ, 2 ટાઈમ આરતી કરીએ, પ્રસાદી કરીએ, અને રાતે આરતી કરી ગરબા કરીએ, ડાન્સ કરીએ, અને લાસ્ટ 5 દિવસના બેસાડીએ, એટલે 5th ડે અમે નીચે જઈ અને વિસર્જન કરીએ. અને વિસર્જનમાં બી એવું જ સેમ આરતી કરીએ, થાળ ધરાઈશું એ દિવસે, પછી આમ નીચે જઈને ગરબા કરીએ. બસ. ઓકે, ખૂબ જ સરસ.